આ આગાહીથી ચેતીને રહેજો. એપ્રિલ અને મે મહિનાના હવામાનમાં એક પછી એક પલટા આવશે. હવામાન વિભાગની આગાહી રાહતના સમાચાર લઈને આવી છે. રાજ્યમાં લોકોને હાલ કાળઝાળ ગરમીથી રાહત મળી છે. હજી પણ ગરમીનો પ્રકોપ ઘટશે તેવી આગાહી છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આગામી 3 દિવસ બાદ તાપમાનમાં વધારો નોંધાશે. હાલ પવનની દિશા ઉત્તરથી પશ્ચિમ દિશા તરફ રહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે માહિતી આપી કે આગામી 3 દિવસ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થશે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જેમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 37.7 જ્યારે ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાશે. જો કે 3 દિવસ બાદ તાપમાનમાં વધારો નોંધાશે. પવનની દિશા ઉત્તરથી પશ્ચિમ દિશા તરફ રહી છે. રાજ્યમાં ગત રોજ સૌથી વધુ તાપમાન વલ્લભવિદ્યાનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું. પરંતુ આ વચ્ચે હાલ રાજ્યમાં હીટવેવની શક્યતા નથી. અંબાલાલ પટેલની આગાહી મુજબ 10મી-14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10મી-14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઈ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.